વેલકમ ટુ ગુજરાત પ્રશાસન પાઠશાલા ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, જેનું તમે આતુરતાથી રાહ દેખી રહ્યા હતા, તો ભાઈ છેલ્લા 8 મહિનાનું ગુજરાતનું પક્ષિક, આમાં તમામ બાબત જે પક્ષિકથી સંબંધિત છે, જે એક્ઝામ ઓરિએન્ટેડ છે, તમામ બાબતો આ સેશનમાં છે. આમાં એક પણ મહત્વપૂર્ણ પોઈન્ટ મિસ આઉટ નહીં, રાઈટ? તો આ સેશન દેખ્યા બાદ તમારે કોઈ બીજા સેશનની જરૂર નહીં પડે. મેં તમામ ડિટેલિંગ, તમામ તથ્યોનું ધ્યાન રાખ્યું છે, તમામ કહાની કિસ્સાનું. તો આ સેશન જો દેખી લેશો તો કામ બની જશે, રાઈટ? તમે કહી શકો બી ઇન વન શોટ બી તમામ કહાની અહીં ડન છે. ચાલો તો સેશન સ્ટાર્ટ કરીશું. તો પહેલો પોઈન્ટ છે કે ભાઈ વર્તમાનમાં જો તમને ખ્યાલ છે તો ગુજરાતના મિશન ઓલિમ્પિક માટે ભાઈ ગુજરાતમાં જે ઓલિમ્પિકના સંદર્ભની કહાની છે, જે 2036ના ઓલિમ્પિક માટે, તો ભાઈ ગુજરાતને કોણ સહકાર આપશે બી ઓલિમ્પિક માટે? તો ઓસ્ટ્રેલિયા અહીં આગળ સંપૂર્ણ સહકાર આપશે, જ્યાં આગળ તાલીમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સસ્ટેનેબલ ટેકનોલોજી આપશે. સાથે સાથે જે ગિફ્ટ સિટી ખાતે ડીકન યુનિવર્સિટી ખાતે સ્પોર્ટ્સ સેન્ટર ઓફ એક્સલન્સ શરૂ કરાશે. જો તમને ઓલિમ્પિક વિશે ચર્ચા કરીએ તો જે 2024નો જે પેરિસ ઓલિમ્પિક છે, રાઈટ, જે 2024નો ઓલિમ્પિક તો પેરિસ ફ્રાન્સની વાત હતી. 2028નો જો ઓલિમ્પિક છે લોસ એન્જલસ અમેરિકામાં યોજાશે. તમને ખ્યાલ છે જ્યાં આગળ ક્રિકેટ સામેલ થઈ રહ્યું છે વર્ષ 1900 બાદ. સાથે સાથે જે 2030નો કોમનવેલ્થ ગેમ્સ છે ક્યાં યોજાઈ રહ્યો છે? તો તમને ખ્યાલ છે ગુજરાત. 2026નો કોમનવેલ્થ ગેમ્સ ક્યાં યોજાઈ ગયો હતો? તો બી સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે, રાઈટ? જેમાં તમને યાદ આવે તો બી ભારતનો ચોથો રેન્ક હતો, રાઈટ, એ મેડલ ટેલીમાં. 2032નો જે ઓલિમ્પિક છે તો બ્રિસ્બેન ઓસ્ટ્રેલિયામાં, અને 2036નો જે ઓલિમ્પિક છે તો ટાર્ગેટ છે ભારતમાં યોજાય અને ગુજરાતમાં યોજાય. તો એક કહાની આ છે. સાથે સાથે વંદે માતરમ ગીતની 150મી જન્મ જયંતિ નિમિત્તે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ, રાઈટ, જે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ છે, તો એના દ્વારા વેસુ સુરત ખાતેથી બી આ વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું. રૂટ હતું બી લખપતથી, ઠીક છે ને, બકખલી વેસ્ટ બેંગાલ સુધી ભાઈ આ સાયક્લોથોન કે ભાઈ આ સાયકલની રેસ ચાલે. 25 દિવસ રાજ્ય અને 6523 કિલોમીટર લાંબો દરિયાકાંઠો આવરી લેશે. તો એક પોઈન્ટ બની જાય કે ભાઈ વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026 બી આ ક્યાંથી સ્ટાર્ટ થયેલી? તો તમે કહેશો હા બી આ સુરતથી સ્ટાર્ટ થયેલી અને ક્યાં સુધી ચાલી? તો વેસ્ટ બેંગાલ સુધી ચાલી. સાથે સાથે એવી ખબર હોવી જોઈએ કે સર, રાઈટ, તો આ જરૂર ધ્યાનમાં રાખજો ને. વંદે માતરમે બી 150 વર્ષ અહીં આગળ કમ્પ્લીટ કરે છે. વંદે માતરમથી એક પોઈન્ટ એ બી યાદ રાખજો કે વર્તમાનમાં જ્યારે 80મો સ્વતંત્રતા દિવસ ઉજવાયો તો ત્યારે લાલ કિલ્લાના પ્રાચીર પરથી પહેલી વખત, રાઈટ, કે બી વંદે માતરમ ગવાયું. ત્યારબાદ નેશનલ એન્થમ, રાઈટ, ત્યારબાદ વંદે માતરમ ગવાયા બાદ ઝંડો ફરકાવવામાં આવ્યો ને ત્યારબાદ બી નેશનલ એન્થમ જનગણમન ગાવામાં આવ્યું. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. સાથે સાથે રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ સ્પર્ધા 2025માં ગોલ્ડ મેડલ મેળવનારા ગુજરાતના દિવ્યાંગ શિક્ષક સેજલ રાઠોડ છે. ઠીક છે ને? આ જરૂર ધ્યાનમાં રાખજો ભાઈ, સેજલ રાઠોડ વિશે જરૂર ધ્યાનમાં રાખો. સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે ખેલાડીઓને તૈયાર કરવા ગુજરાત સરકારે એક યોજના ચલાવે છે, શક્તિદૂત યોજના. કઈ યોજના? શક્તિદૂત યોજના. તો એક તથ્ય આ બી યાદ રાખજો. ચાલો, ત્યાર પછી ચર્ચા બની ગુજરાતથી સેમિકન્ડક્ટર મિશન. તમને ખ્યાલ છે બી ભારત સેમિકન્ડક્ટર ચિપના સંદર્ભમાં આત્મનિર્ભર બનવા માંગે છે, તાઇવાનની નિર્ભરતા ઘટાડવા માંગે છે. તો એવા સંદર્ભમાં ગુજરાત, તમને ખ્યાલ છે, સેમિકન્ડક્ટર નીતિ લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય છે. ઠીક છે ને? ગુજરાત શિપ ક્રૂઝ મિશન લાગુ કરનારું પણ દેશનું પહેલું રાજ્ય છે. ગુજરાત સોલર નીતિ લાગુ કરનારું પણ દેશનું પહેલું રાજ્ય છે. ગુજરાતમાં તમને ખ્યાલ છે ધોલેરા જે છે એને સેમિકોન સિટી તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યો છે. બી સેમિકન્ડક્ટર સંબંધિત જે બી કોઈ કહાની બને ત્યાં બને. તો અહીં આગળ જે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન વિશે થોડી ચર્ચા કરીએ તો ભાઈ જે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન છે 2021માં લોન્ચ થયો 76,000 કરોડના બજેટ સાથે, ને સેમિકન્ડક્ટર પોલિસી બહાર પાડનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે. ત્યાર પછી જે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2026માં લોન્ચ કરાયું 1,000 કરોડના બજેટ સાથે. ભારતનું જે સેમિકન્ડક્ટર માર્કેટ છે હાલમાં 4.5 લાખ કરોડનું છે
અને 2030 સુધીમાં 9 લાખ કરોડ સુધી પહોંચવાનું લક્ષ્ય છે. સાથે સાથે અહીંથી સવાલ એ હતો કે જે ગુજરાત છે સેમિકન્ડક્ટર કોન્ફરન્સ 2026 નું આયોજન ગાંધીનગર ખાતે થયું. ક્યાં આગળ? ગાંધીનગર ખાતે. સાથે સાથે જો વર્તમાનમાં ગુજરાત સેમિકન્ડક્ટર હબ બનવા જઈ રહ્યું છે, या સાણંદ સેમિકન્ડક્ટર હબ બનવા જઈ રહ્યું છે, या ધોલેરાની જો કહાની દેખે તો કહાની શું બની? દેખો, એક છે કેન સેમિકોન નો ઓએસએટી પ્લાન્ટ 3300 કરોડનો, રાઈટ. સાથે સાથે બી માઇક્રોન જે અમેરિકાની કંપની છે એનો પણ જે પ્લાન્ટ છે બી એ ક્યાં છે? સાણંદમાં છે. દેન ધોલેરા ભારતનું પહેલું સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન હબ ટાટા અને તાઇવાનની કંપનીઓ દ્વારા અહીં આગળ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. સાથે સાથે ઠીક છે ને, અહીં એ બી જરૂર ધ્યાનમાં રાખજો કે ભાઈ સેમિકન્ડક્ટર હબની વાત છે, રોજગારની વાત છે, તો એક તથ્યાત્મક બાબત ધ્યાનમાં રાખજો. નમો ગુજરાત કૌશલ્ય રોજગાર મિશન અંતર્ગત જે સેમિકન્ડક્ટર જેવા ઉદ્યોગો માટે શ્રમિક તૈયાર કરવા 226 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેના માટે ફોર્મ્યુલા છે રન, રીસ્કિલ, અપસ્કિલ, ન્યુ સ્કિલ, રાઈટ. તો બી નમો ગુજરાત કૌશલ્ય રોજગાર મિશન જરૂર ધ્યાનમાં રાખજો ને જેના માટે એક ફોર્મ્યુલા છે રન, રાઈટ, રીસ્કિલ, અપસ્કિલ અને ન્યુ સ્કિલની વાત કરે છે. ચાલો, દેન ચર્ચા બની બી સ્ટાર્ટઅપ ઇન્ડિયા. દેખો યાર, ગુજરાત વર્તમાનમાં ગુજરાત સ્ટાર્ટઅપ બેસ્ટ પરફોર્મર છે. ઠીક છે ને, ભારતમાં હાલ 1.54 લાખ સ્ટાર્ટઅપ છે. તો સ્ટાર્ટઅપ કેટેગરીમાં જે ગુજરાત છે બેસ્ટ પરફોર્મર રાજ્ય છે. ઠીક છે ને, ગુજરાત સ્ટાર્ટઅપ બેસ્ટ પરફોર્મર છે. તાજેતરમાં ગાંધીનગર ખાતે બી સ્ટાર્ટઅપ સંવાદ યોજાયો હતો. સાથે સાથે તમને એ બી ખ્યાલ છે કે બી જે સ્ટાર્ટઅપ ડે છે ક્યારે મનાવીએ છીએ? 16 જાન્યુઆરીના રોજ. ક્યારે? 16 જાન્યુઆરીના રોજ. તો આ બી ધ્યાનમાં રાખી શકો. ત્યાર પછી એક પોઈન્ટ એ બી યાદ રાખો કે બી ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હબ બનાવવા સાયન્સ એન્ડ ટેક વિભાગ અને સર્વમ એઆઈ વચ્ચે એમઓયુ થયો. સર્વમ એઆઈ કોણ છે? સર્વમ એઆઈ બી કર્ણાટકની બી એક સ્ટાર્ટઅપ છે જે ભારતનું 130મું યુનિકોર્ન બન્યું હતું. કેટલામું? 130 નંબરનું યુનિકોર્ન બન્યું હતું. તો મનમાં સવાલ આવશે, પ્રભુ આ યુનિકોર્ન શું છે? પોપકોર્ન સાંભળ્યું છે, યુનિકોર્ન નહીં સાંભળ્યું. સર, યુનિકોર્નનો મતલબ એવો થાય કે જ્યારે કોઈ સ્ટાર્ટઅપ 1 બિલિયન, ઠીક છે ને, $1 બિલિયન વેલ્યુએશન સુધી પહોંચી જાય તો એને શું કહેવામાં આવે છે? સ્ટાર્ટઅપ. મને એને કહેવામાં છે યુનિકોર્ન. અચ્છા, $1 બિલિયન વેલ્યુએશન મતલબ કે ભાઈ 8,000 કરોડના, રાઈટ, અહીં આગળ જો વાત કરીએ વેલ્યુએશન સુધી પહોંચે છે. અચ્છા, ઠીક છે. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. ઓકે, ત્યાર પછી બી સાયન્સ, રાઈટ, જે એસટીઆઈ નીતિ છે, સાયન્સ ટેકનોલોજી અને ઇનોવેશન નીતિ, બી આ કયા વર્ષ માટે, રાઈટ, લોન્ચ કરવામાં આવી છે? તો જે સાયન્સ ટેકનોલોજી અને ઇનોવેશન નીતિ છે તો બી 2026 થી 2031 માટે લોન્ચ કરવામાં આવી છે. જેના માટે 1,000 કરોડનું સ્વદેશી અનુસંધાન ફંડ એઆઈ અને સેમિકન્ડક્ટર માટે ફાળવવામાં આવશે. સાથે સાથે ડિજિટલ કનેક્ટિવિટી વધારવા ગુજરાત સરકારે સ્પેસએક્સની સબસિડીરી સાથે, રાઈટ, જે લેટર ઓફ ઇન્ટેન્ટ એક્સચેન્જ કર્યા છે. કોની સાથે? સ્પેસએક્સ. સ્પેસએક્સ કોની કંપની છે? તો તમને યાદ આવશે એલન મસ્કની. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. સાથે સાથે બી 2047 સુધી, જેને કહેવામાં આવે છે અમૃતકાળ. તમને ખ્યાલ છે 2047 કેમ ઇમ્પોર્ટન્ટ છે? બી ભારત પોતાના સ્વતંત્રતાના 100 વર્ષ કમ્પ્લીટ કરશે. તો 2047 સુધીમાં જે ભારતની 3.5 ટ્રિલિયન ઇકોનોમીના લક્ષ્યમાં ગુજરાતનો હિસ્સો, ઠીક છે ને, 35% થી વધુ રાખવાનો ટાર્ગેટ છે. આ ડેટા યાદ રાખજો. કેટલો? 35% થી વધુ. ઠીક છે ને, તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. સાથે સાથે જો અહીંથી તમે એક પોઈન્ટ દેખો, સર, શું દેખીએ? હા, કે રિન્યુએબલ એનર્જી કોન્ક્લેવ. તો ભારત જે ગાંધીનગર ખાતે યોજાય તો શું છે? રિન્યુએબલ એનર્જી કોન્ક્લેવ. તમને ખ્યાલ છે કે વર્તમાનમાં દુનિયાભરના દેશો ભાઈ એક કસમ ખાધી છે. શું કસમ ખાધી છે? કે ભાઈ આપણે કાર્બન ન્યુટ્રલ બનીશું. મતલબ કે જેટલું કાર્બન ઉત્પાદન કરીશું ભાઈ એટલું જ કાર્બન ન્યુટ્રલાઇઝ કરવાના પ્રયત્ન કરીશું. મતલબ કે રિન્યુએબલ એનર્જી સોર્સિસ તરફ આગળ વધીશું. ઠીક છે ને, એવા સોર્સ કે જે કાર્બનનું ઉત્સર્જન ના કરે. તો સર કયા સોર્સ છે? તો તમે કહેશો સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે. ઠીક છે ને, તો જેના માધ્યમથી તમે રિન્યુએબલ એનર્જી જનરેટ કરવાની વાત છે. તો એ સંદર્ભમાં કહે છે ભારતના, આ પોઈન્ટ યાદ રાખજો, ભારત દેશના કુલ રિન્યુએબલ ઉર્જા ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો કેટલો છે? 16.5%. કેટલો છે? 16.5%.
ને વર્તમાનમાં કોન્ટ્રીબ્યુશન કેટલું છે તો બી જો ભારતનું જો તમે દેખો છો રિન્યુએબલ એનર્જી ઉત્પાદન 250 ગીગાવોટ સુધી પહોંચ્યું છે કેટલું 250 થી 300 ગીગાવોટ ને જેમાંથી ગુજરાતનું કોન્ટ્રીબ્યુશન કેટલું છે તો ભાઈ ગુજરાતનું કોન્ટ્રીબ્યુશન છે 42 ગીગાવોટ કેટલું છે 42 ગીગાવોટ તો આ જરૂર ધ્યાનમાં રાખો સાથે સાથે રૂફટોપ સોલરમાં કે ભાઈ સોલર પેનલ સ્થાપવાની બાબતમાં બી ગુજરાત ટોચ પર છે 30% હિસ્સો છે ભારત દેશમાં પવન ઉર્જાના ઉત્પાદન ક્ષમતામાં રાઈટ 56 ગીગાવોટ પાર કરી ચૂક્યું છે રાઈટ તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો અને પવન ઉર્જાના ઉત્પાદનમાં બી ગુજરાત ટોપ પર છે ભારતનું ટોપ રાજ્ય છે ખાવડા કચ્છ ખાતે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે ત્યાં આગળ ખાવડા કચ્છ ખાતે સાથે સાથે એ બી યાદ રાખી લો ગુજરાત સૌર ઉર્જા ઉત્પાદનમાં ઠીક છે ને સેકન્ડ નંબર પર છે જ્યાં આગળ ટોપ પર છે રાજસ્થાન તો આ તથ્ય બી જરૂર ધ્યાનમાં રાખજો તો જો તમને એક્ઝામમાં પૂછી લે કે ભાઈ રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં ગુજરાતનું કોન્ટ્રીબ્યુશન બી દેશમાં નંબર 1 રાજ્ય છે 16.5% સાથે સોલર પેનલ ઇન્સ્ટોલેશનની બાબતમાં બી ગુજરાત નંબર 1 છે પવન ઉર્જાના ઉત્પાદનમાં ગુજરાત નંબર 1 છે સૌર ઉર્જાના ઉત્પાદનમાં ગુજરાત સેકન્ડ પર છે જ્યાં આગળ ફર્સ્ટ પર છે રાજસ્થાન તો આ જરૂર ધ્યાનમાં રાખજો સાથે સાથે એ બી યાદ રાખો બી જે પર્યાવરણ લક્ષ્યાંક છે તો ભાઈ 2030 સુધીમાં ભારતનો ટાર્ગેટ છે 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી લક્ષ્ય 2070 સુધીમાં કાર્બન ન્યુટ્રલ થવાનો લક્ષ્યાંક છે જે 500 ગીગાવોટ લક્ષ્યાંક છે તો લગભગ અડધા સુધી તો પહોંચી ગયા છે ઠીક છે ને 250 ગીગાવોટ થી 300 ગીગાવોટ સુધી પહોંચી ગયા છે ભારત તો ભાઈ આ તો અચીવ કરી લઈશું તો આ બી જરૂર ધ્યાનમાં રાખો ચલો સાથે સાથે ચર્ચા એ બની કે સર ભારતમાં રાઈટ બી વર્તમાનમાં તમને ખ્યાલ છે કે બી 101મી વેટલેન્ડ સાઇટ બની ગઈ ભારતમાં ટોટલ વેટલેન્ડ સાઇટ કેટલી છે 101 વેટલેન્ડ સાઇટ છે ને 101મી વેટલેન્ડ સાઇટ કઈ બની છે ગ્લો વેટલેન્ડ સાઇટ બની છે કઈ ગ્લો વેટલેન્ડ સાઇટ બીજી ક્યાં છે તો આ વેટલેન્ડ ગ્લો જે છે અરુણાચલ પ્રદેશની પહેલી વેટલેન્ડ સાઇટ છે કોની અરુણાચલ પ્રદેશની પહેલી વેટલેન્ડ સાઇટ છે ગ્લો તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો અને ભારતની 101 નંબરની વેટલેન્ડ સાઇટ બની હતી કોણ તો ગ્લો વેટલેન્ડ સાઇટ અચ્છા ઠીક છે સાથે સાથે એ પોઈન્ટ યાદ રાખી લો કે ગુજરાતની નવીનતમ વેટલેન્ડ સાઇટ કઈ બની હતી તો ગુજરાતની નવીનતમ વેટલેન્ડ સાઇટ બની હતી છારી ઢંઢ જે ગુજરાતની 5મી વેટલેન્ડ સાઇટ બની હતી કેટલામી બની હતી 5મી વેટલેન્ડ સાઇટ અચ્છા જો ગુજરાતની 5 વેટલેન્ડ સાઇટની વાત की તો તમને ખ્યાલ હોવો જોઈએ સર નળ સરોવર થોલ પક્ષી અભયારણ્ય વઢવાણા ઠીક છે ને ખીજડીયા પક્ષી અભયારણ્ય અને જે 5મી વેટલેન્ડ સાઇટ બની છે ગુજરાતની છારી ઢંઢ તો આ પોઈન્ટ બી જરૂર ધ્યાનમાં રાખજો ઠીક છે તો તમે કીધું હા સર સાથે સાથે જો છારી ઢંઢ વર્તમાનમાં ચર્ચામાં છે તો ભાઈ આ કચ્છના બન્ની અને મોટ રણ વચ્ચે છે ઇતિહાસમાં જો દેખીએ તો 2008માં તેને ગુજરાતનું પહેલું કન્ઝર્વેશન રિઝર્વ જાહેર કરાયું હતું અહીં આગળથી બી ફ્લોરા અને ફોના બંને મળી આવ્યા છે તો ફ્લોરાના સીમાં ગુગળ અને કડાયો મળી આવ્યા છે ને ફોના જો અહીં આગળ પક્ષીઓની વાત કરીએ તો બી સારસ ફ્લેમિંગો કુંજ મરતાવળી ટીટોડી અને કોમન કેન મળી આવ્યા છે રાઈટ અને કચ્છને શું કહેવામાં આવે છે ફ્લેમિંગો સિટી તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો સાથે સાથે એક આ તથ્ય જરૂર ધ્યાનમાં રાખજો ઇમ્પોર્ટન્ટમાં છે કે ભાઈ થોડા સમય પહેલા સી વસ્તી ગણતરી થયેલી 2025માં તો ગીર અને સમગ્ર સૌરાષ્ટ્રમાં તાજેતરની ગણતરી મુજબ જે સિંહોની કુલ સંખ્યા કેટલી થઈ ગઈ છે તો સિંહોની કુલ સંખ્યા થઈ ગઈ છે 891 રાઈટ જ્યારે જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જૂનાગઢની મુલાકાત દરમિયાન જાહેરાત થયેલી સાથે સાથે એક પોઈન્ટ આ બી ધ્યાનમાં રાખી લેજો ગુજરાત ભારતનું એકમાત્ર રાજ્ય બન્યું છે કે જ્યાં આગળ તમને સિંહ દીપડો અને વાઘ ત્રણે મળી આવ્યા છે ઠીક છે ને તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો ત્યાર પછી ભાઈ ગુજરાતથી ડિજિટલ અને ગુજરાત પોર્ટલ્સની વાત કરી સુગમ ડિજિટલ ગુજરાત તો કહે છે ઈઝ ઓફ લિવિંગ માટે ફેસલેસ કેશલેસ અને પેપરલેસ સિસ્ટમ 5 વિભાગની 20 સેવાઓ કે જ્યાં આગળ બી જે સુગમ ડિજિટલ ગુજરાતના માધ્યમથી
તમને 5 વિભાગની 20 સેવાઓ, આવક, જાતિના દાખલા વગેરે સીધા વોટ્સએપ પર મળશે. ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ, જ્યાં આગળ સરકારી વિભાગોની ખરીદદારી થાય છે. તો તમને ખ્યાલ છે બી આ 2016 લોન્ચ કરાયું હતું. તો આ પોઈન્ટ બી જરૂર ધ્યાનમાં રાખજો. તમને એક તથ્ય આ બી યાદ છે, ચલો સુગમ ડિજિટલ ગુજરાત ખ્યાલ આવી કે ભાઈ વોટ્સએપ પરથી તમને અલગ અલગ ડિજિટલી માહિતી મળશે. તો એ જ રીતે બી યુનિફોર્મ સિવિલ કોડ, તમને ખ્યાલ આવી વર્તમાનમાં ગુજરાત બીજું રાજ્ય બન્યું હતું યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર. યુનિફોર્મ સિવિલ કોડની વાત છે તો બી બંધારણમાં અનુચ્છેદ રાઈટ આર્ટિકલ 44 ની વાત કરીશું. તો થોડા સવાલ બની જાય છે કે સર વિશ્વમાં પહેલો દેશ કયો હતો જેને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કર્યો હતો? તો તમે કહેશો ભાઈ વિશ્વમાં પહેલો હતો ભાઈ ફ્રાન્સમાં 1804 માં નેપોલિયન કોડ. આઝાદી પહેલા ભાઈ ભારતમાં રાઈટ ગોવામાં લાગુ થયેલો. આઝાદી પછી પૂછે ભાઈ ઉત્તરાખંડ પહેલું રાજ્ય બન્યું હતું, ગુજરાત સેકન્ડ બન્યું છે. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. ડન છે? ચાલો ત્યાર પછી જો યોજનાઓથી ચર્ચા દેખી તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2 ફેબ્રુઆરી 2019 ના રોજ લોન્ચ થયેલી. વાર્ષિક 6000 ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર મળે છે. ઠીક છે ને? તાજેતરમાં ગુવાહાટી આસામ ખાતેથી બી 22મો હપ્તો લોન્ચ કરાયો. અને રાજ્ય કક્ષાનો જે ઉત્સવ છે તો તમે કીધું હા બી ગાંધીનગરમાં યોજાયો. જળ જીવન મિશન, જેનું લક્ષ્યાંક છે બી વ્યક્તિ દીઠ 55 લીટર શુદ્ધ પાણી પહોંચાડવું, 2019માં લોન્ચ થયેલું. 2024 નો ટાર્ગેટ હતો કે બી દેશમાં તમામ ગ્રામ્ય ક્ષેત્રમાં પાણી પહોંચાડી, પરંતુ ટાર્ગેટ એચીવ થયો નહીં. ગુજરાતનો ટાર્ગેટ છે 2028 સુધીમાં હર ઘર જળ પહોંચાડવું. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. અને 2026 નો જે જળ મહોત્સવ છે ક્યાં યોજાયો? તો નવી દિલ્હી ખાતે. રાજ્ય કક્ષાનો ઉત્સવ પૂછે બી ગાંધીનગર ખાતે. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. સાથે સાથે દક્ષિણ ગુજરાત વિકાસ રાઈટ સ્પેશિયલ ઇકોનોમિક રીજન અંતર્ગત દક્ષિણ ગુજરાતના 24 કામ માટે બી 1185 કરોડ મંજૂર થયા, જેમાં દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાનો સમાવેશ થયો: સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. સાથે સાથે બી અહીંયા આગળથી થોડા પોઈન્ટ દેખી લઈએ કે બી ડાંગના વધઈ તાલુકાના ગોળવહડ ગામના સંગીતાબેનને એફટીકે રાઈટ પાણીની ગુણવત્તા ચેકિંગ કામગીરી માટે રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો. શું નામ છે? તો સંગીતાબેનને. સાથે સાથે આદર્શ ગામની જો વાત કે સાબરકાંઠાના તલોદ તાલુકાનું નવલપુર ગામ સમરસ 100% સોલરની બાબતમાં મહિલા સંચાલિતને સ્કોચ એવોર્ડ મળ્યો છે. કોને? તલોદ તાલુકાના નવલપુર ગામને. તો આ બી જરૂર ધ્યાનમાં રાખી શકો. ત્યારબાદ જો વાત કરીએ બી ગુજરાતમાં ટોટલ જીઆઈ ટેક્સની જીઓગ્રાફિકલ ઇન્ડિકેટર્સ બી આ કોને આપવામાં આવે છે કે ભાઈ જે તે ક્ષેત્રની જે ફેમસ વસ્તુ હોય, જ્યારે એ વસ્તુને જીઆઈ ટેગ મળે છે, એક તો એ ક્ષેત્રમાં તો પ્રચલિત હોય છે, પરંતુ જીઆઈ ટેગ મળવાથી રાઈટ જે બહારના ટુરિસ્ટ છે બી એ ક્ષેત્રની એ ચીજ વસ્તુ ખરીદે છે, તો બી ઇકોનોમિકલ બેનિફિટ થાય જે તે ક્ષેત્રને. તો તમે કીધું હા સર. તો ભાઈ ગુજરાત પાસે વર્તમાનમાં કુલ 31 જીઆઈ ટેગ છે. કેટલા છે? 31. તમને ખ્યાલ છે બી 31મો રાઈટ કયો જીઆઈ ટેગ બન્યો હતો? જો પૂછી લે કે ભાઈ 31મો બી જીઆઈ ટેગ કયો બન્યો હતો? ચલો તમને ખ્યાલ છે ભાઈ હા ભાઈ 29મો જીઆઈ ટેગ બન્યો. હા ભાઈ ડાયમંડ કટની વાત છે. 28મો જીઆઈ ટેગ બન્યો તો અંબાજી આરસ ની વાત કરી. તો એ જ રીતે ભાઈ વર્તમાનમાં 30 અને 31 નંબરના જીઆઈ ટેગ કયા બને? ભાઈ જો 30 માં પૂછે તો 30 નંબરમાં જીઆઈ ટેગ બની તો ભાઈ ઊંઝાનું જીરું. 30 નંબરનું બન્યું હતું. અને 31મા નંબરનું જો જીઆઈ ટેગ પૂછે તો શું બન્યું હતું? તો તમે કીધું હા ભાઈ ઊંઝાની વરિયાળી. ઊંઝાની વરિયાળી 31મા નંબરની જીઆઈ ટેગ બની હતી. તો આ બી યાદ રાખજો. તો ભાઈ વર્તમાનમાં ટોટલ જીઆઈ ટેગ ગુજરાતમાં કેટલા છે? 31 છે. જસદણની પટારી તમને ખ્યાલ છે લેટેસ્ટમાં યાદ કરશો બી જીઆઈ ટેગ માટે રજીસ્ટ્રેશન માટે બી મંજૂરી મળી હતી. ઠીક છે ને? રાજકોટની કહાની બના છે. ક્યાંની? તો જસદણની પટારી. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. જીઆઈ ટેગ વિશે ચર્ચા કરો છો તો બી જીઆઈ ટેગ એક્ટ ક્યારે હતો? વર્ષ 1999માં. ક્યારે લાગુ થયો? 2003માં.
ભારતની પહેલી જીઆઈ ટેગ વસ્તુ કઈ બની હતી? તો તમે કહેશો હા ભાઈ દાર્જિલિંગની ચા. ગુજરાતની પહેલી જીઆઈ ટેગ વસ્તુ કઈ બની હતી? સંખેડાનું ફર્નિચર 2007. જીઆઈ ટેગ નું રજીસ્ટ્રેશન ક્યાં થાય છે? તો ચેન્નઈ. જીઆઈ ટેગ કેટલા વર્ષ સુધી ચાલે છે? 10 વર્ષ. ઠીક છે ને? અને જીઆઈ ટેગ થી બી ભારતમાં સૌથી વધુ જીઆઈ ટેગ કયા રાજ્યમાં છે? કયા રાજ્યની પ્રોડક્ટને મળ્યા છે? તો ઉત્તર પ્રદેશ. 2030 નો ટાર્ગેટ શું છે જીઆઈ ટેગ ના સંદર્ભમાં? તો બી 10,000 વસ્તુઓને જીઆઈ ટેગ આપવાનો ટાર્ગેટ છે ભારતનો 2030 સુધીમાં. તો આ તથ્યો જરૂર ધ્યાનમાં રાખો. સાથે સાથે એક પોઈન્ટ આ બી યાદ રાખી લો કે બી વર્તમાનમાં જ્યારે ચર્ચા કરશો બી 77મો પ્રજાસત્તાક દિવસ, તો બી ગુજરાતના ટેબલોને સતત ચોથા વર્ષે શું મળ્યો છે? તો બી સતત ચોથા વર્ષે બી પોપ્યુલર ચોઇસ કેટેગરી એવોર્ડ મળ્યો છે. કોને? ગુજરાતના ટેબલોને. કેટલા? સતત ચોથા વર્ષે. થીમ શું હતી બી આ 77મા પ્રજાસત્તાક દિવસની? તો સ્વતંत्रता का मंत्र वंदे मातरम. જ્યુરી કેટેગરીમાં પહેલા નંબરમાં મહારાષ્ટ્ર હતું. ઠીક છે ને? તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. સાથે સાથે એક તથ્ય એ બી યાદ રાખજો, વર્તમાનમાં ગુજરાતમાં કઈ વસ્તુ ક્યારે યોજાઈ એ બી યાદ રાખી લો. તમને પૂછી લે જે 15મી ઓગસ્ટે 80મો સ્વતંત્રતા દિવસની ઉજવણી ક્યાં થઈ? તો 15મી ઓગસ્ટે 80માં સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી, ગુજરાતની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થઈ? તો અમરેલી ખાતે. ક્યાંની વાત છે? અમરેલી. અચ્છા, સવાલ ચેન્જ કર દે કે પ્રભુ 77 નંબરના પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી તમે કહેશો વાવ થરાદ ખાતે. 1 મેના રોજ આપણે ગુજરાત ગૌરવ દિવસ મનાવીએ છીએ. કયો દિવસ મનાવીએ છીએ? ગુજરાત ગૌરવ દિવસ. તો ભાઈ આની ઉજવણી ક્યાં થઈ? તો તમે કહેશો હા ભાઈ સુરત ખાતે. એકવીસ જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી ક્યાં થઈ? તો ગાંધીનગરના માણસા ખાતેથી. અને રાજ્ય રાઈટ જો પૂછી લે ભી સ્ટેટ જો વાત की कंट्री लेवलની દેશ લેવલની પૂછો ભી ભારતનો ચલો રાજ્ય કક્ષાનો ગાંધીનગરના માણસા ખાતે રાઈટ જો ભારતનો પૂછી લે ભઈ વિશ્વ યોગા દિવસની ઉજવણી ક્યાં થયેલી? તો કોલકાતા ખાતે. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. અચ્છા, પછી એક પોઈન્ટ આ યાદ રાખી લો કે જે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ છે જે આ વખતે 24મો તો 2023 થી 2003 થી ઉજવાય છે, મોદી સાહેબે સ્ટાર્ટ કરાયો તો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ 2026 બી આ ક્યાંથી સ્ટાર્ટ કરવામાં આવ્યો તો બીએન પટેલ હાઈસ્કૂલ. બી આ મોદી સાહેબની હાઈસ્કૂલ છે. બીએન પટેલ હાઈસ્કૂલ વડનગર ખાતેથી આને સ્ટાર્ટ કરાયો હતો, રાઈટ, જે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ છે. તો આટલા તથ્યો જરૂર ધ્યાનમાં રાખી લો. ભાઈ બોલજો ડન છે? चलो, तो તમે કીધું હા સર ડન છે, રાઈટ? तो તમે કીધું હા સર ડન છે. ओके, देखो यार जो सेशन देखता હોય ને કહાની મજબૂત है जरूर लाइक करता જજો. और पद्मश्री एवॉर्ड થી એક સવાલ દરેક એક્ઝામમાં દેખવા મળે છે. નામ દેખી લો તો તમને ખ્યાલ છે ભઈ આ વખતે જે ટોટલ પદ્મ પુરસ્કાર છે 131 લોકોને અપાયા ભારતમાં. જ્યાં આગળ તમને ખ્યાલ છે કે ભઈ 113 લોકોને પદ્મશ્રી અપાયા, 13 લોકોને ભૂષણ ને 5 લોકોને જેમાંથી ગુજરાતથી 5 લોકોને શું મળ્યા છે? પદ્મશ્રી. તો ભઈ ગુજરાતના કયા 5 વ્યક્તિઓને પદ્મશ્રી મળ્યા છે? જે ચોથું સર્વોચ્ચ સન્માન છે રાઈટ ભારતનું. તો તમે કહેશો ભઈ જેમાં જૂનાગઢના ઢોલ વાદક શ્રી હાજીભાઈ કાસિમભાઈ મીર, શ્રી રતિલાલ બોરીસાગર અને કલાકાર અરવિંદ વૈદ્યનો સમાવેશ છે. ને એમની સાથે ધાર્મિક ચુનીલાલ પંડ્યા વડોદરાથી છે, જેઓ કલા ક્ષેત્ર સાથે જોડાયેલા છે, જેમને માણ ભટ્ટ કહીએ છીએ. અને એક સામાજિક કાર્યકર્તા છે નિલેશ વિનોદ ચંદ્ર માંડલેવાલા. તો
તો બી આ 5 લોકોને પદ્મશ્રી મળ્યો હતો. તો આ તથ્ય બી જરૂર ધ્યાનમાં રાખજો. સાથે સાથે આના સ્ટાર કરી લો. બુદ્ધના અવશેષો. MS યુનિવર્સિટી વડોદરા દ્વારા શોધાયેલા વિમલેશ્વર મહાદેવ મંદિરના ભગવાન બુદ્ધના અવશેષ પ્રદર્શન માટે કોલંબોના ગંગારામાયા મંદિર ખાતે મોકલાયા હતા. સાથે સાથે બીજી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ ગુજરાતની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને એમ્સ રાજકોટના પદવીદાન સમારોહમાં હાજરી આપી તથા સામાજિક સમરસતા માટે ગ્રામ કલ્યાણ કાર્યક્રમની પણ અહીં વાત કરી. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરનું નામ ગુજરાતના પ્રથમ સ્નાતક મહિલા વિદ્યા ગૌરી નીલકંઠના નામ પર રખાયું. તો આ તથ્ય બી જરૂર ધ્યાનમાં રાખજો. ચલો, ત્યાર પછી એઆઈ થી થોડા સવાલ દેખી લે. ગુજરાત की कई कहानी बनी थी. देखो यार, જે બી લોકોને થોડું ફાસ્ટ લાગતું હોય તો થોડું સ્લો દેખી લેજો, પરંતુ પેસમાં જવાનું કારણ એ છે કે તમારી કહાની શોર્ટ માં થઈ જાય ને, તમે સ્પીડ સ્લો કરી શકો છો. નેશનલ એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ગિફ્ટ સિટી. તો દેશની પહેલી રાષ્ટ્રીય સ્તરની એઆઈ સંસ્થા, ઠીક છે ને, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પ્લસ ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ ભેગા થઈને નેશનલ એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી રહ્યા છે. દેશની પહેલી રાષ્ટ્રીય સ્તરની એઆઈ સંસ્થા બની રહી છે ક્યાં આગળ? ગુજરાત ગાંધીનગર ખાતે. જેના માટે 300 કરોડનું રોકાણ છે. બી 3 પાર્ટનર છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ અંતર્ગત જ્યાં આગળ ગુજરાત સરકાર બી છે, કેન્દ્ર સરકાર બી છે અને ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ છે, માને એક પ્રાઇવેટ પ્લેયર. તો ત્રણેયનું યોગદાન છે 33.33%. તો આ જરૂર ધ્યાનમાં રાખજો. તો ભાઈ નેશનલ એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ક્યાં સ્થપાઈ રહ્યો છે? તો ભાઈ ગુજરાત ખાતે. હાઈકોર્ટ દ્વારા એઆઈ પર પ્રતિબંધ. તો ગુજરાત હાઈકોર્ટે શું કીધું છે ખબર? કે જામીન, સજા અને પુરાવાના મૂલ્યાંકન જેવા અંતિમ ન્યાયિક નિર્ણયોમાં એઆઈ, રાઈટ, કે ભાઈ એઆઈ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કે ભાઈ માનવીય સંવેદનશીલતા અનિવાર્ય છે. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. લીગલ રિસર્ચ અને ભાષાકીય સુધારા માટે એઆઈ વાપરી શકાશે. તો આ બી જરૂર ધ્યાનમાં રાખો. ચલો, ઠીક છે. સાથે સાથે નરિત એઆઈ બી આ કોના દ્વારા ઉપયોગ કરવાની વાત છે? ગુજરાત પોલીસ દ્વારા. શેના માટે? તો ભાઈ એનડીપીએસ કેસોની તપાસ માટે. ફૂલ ફોર્મ શું થાય છે નરિતનું? તો નાર્કોટિક્સ એનાલિસિસ એન્ડ રાગ બેઝ ઇન્વેસ્ટિગેશન ટૂલ્સ. રાગ નો મતલબ શું થશે ભાઈ? રિટ્રીવલ ઓગ્યુમેન્ટેડ જનરેશન. તો કહે છે ભાઈ ભ્રામક માહિતી અટકાવવા, માને કે જે ફ્રોડ માહિતી અટકાવવા માત્ર અધિકૃત કાનૂની પુસ્તકોનો ઉપયોગ કરવાની વાત કરે છે, રાઈટ. તો નરિત એઆઈ કોણ કરશે? નરિત એઆઈ નો ઉપયોગ ગુજરાત પોલીસ. તેના માટે તો ભાઈ એનડીપીસી કેસોની તપાસ માટે. દેન છે ભાઈ સેમિકન્ડક્ટરની કહાની, રાઈટ. ભાઈ આની ચર્ચા થઈ ચૂકી છે, જો જરૂર ધ્યાનમાં રાખો. સાથે સાથે એક સવાલ અહીંથી આ ધ્યાનમાં રાખી લો. ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરનું નવું નામ શું છે? તો ગુજરાતના પહેલા મહિલા સ્નાતક વિદ્યા ગૌરી નીલકંઠ ના નામ પર રખાયું છે. આ સવાલ ક્યાં ને ક્યાં બની શકે છે. ચલો, ત્યાર પછી આ સવાલ દેખી લો. પ્રથમ સ્વદેશી સેમી હાઈ સ્પીડ રેલવે કોરિડોર બી આ ક્યાં બની રહ્યો છે? તો આ સરખેજ થી ધોલેરા, જેની લંબાઈ કેટલી છે? 134 કિલોમીટર. ડબલ રેલ લાઇન છે. સ્પીડ શું છે? 200 કિલોમીટર પ્રતિ હોર. હાલમાં તમને ખ્યાલ છે જે નમો ભારત છે એની સ્પીડ કેટલી છે? 160 કિલોમીટર પ્રતિ હોર. તો ભાઈ એનાથી 40 કિલોમીટર પ્રતિ કલાક વધુ છે. પરિણામી લાભ શું છે? તો વાર્ષિક 48 લાખ લીટર ઈંધણની બચત થશે, જે લગભગ 10 લાખ વૃક્ષો વાવવા બરાબર છે. તો આ પહેલો સ્વદેશી સેમી હાઈ સ્પીડ રેલવે કોરિડોર બની રહ્યો છે. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો, ઠીક છે ને. કયા બે સ્ટેશનો વચ્ચે? તો ભાઈ સરખેજ થી ધોલેરા. ઓકે, ત્યાર પછી ભાઈ આ ધ્યાનમાં રાખો. ઇન સ્પેસ નું હેડક્વાર્ટર ક્યાં છે? અમદાવાદ ખાતે છે. તો ઇન સ્પેસ કોમન ટેકનિકલ ફેસિલિટી ભાઈ બે રાજ્યોમાં મંજૂરી થઈ છે. એક તો ભાઈ ગુજરાતમાં બોપલ અમદાવાદ ખાતે સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્ક બનશે, ઠીક છે ને. અને એક બનશે તમિલનાડુના થુથુકુડી ખાતે. અહીં આગળ લોન્ચ વ્હીકલ ક્લસ્ટર બનશે. તો ઇનસ્પેસના કોમન ટેકનિકલ ફેસિલિટી માટે બી બે રાજ્યોમાં મંજૂરી મળી છે. કયા બે રાજ્ય? ગુજરાત અને તમિલનાડુ. ચલો, દેન ચર્ચા બની ઉર્જા અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટની.
જેમ કે તમને ખ્યાલ છે ભાઈ રિન્યુએબલ એનર્જીમાં જે ગુજરાતનું કોન્ટ્રીબ્યુશન 16.5% છે, દેશમાં સૌથી વધુ કોન્ટ્રીબ્યુશન રાજ્યની વાત કે ભાઈ ગુજરાત નંબર 1 છે, ઠીક, આ તમને ખબર છે. પરંતુ અહીં આગળ ભાઈ અદાણી સિંગલ બેટરી સ્ટોરેજ પ્લાન્ટની વાત છે, જે ક્યાં સ્થાપવાની વાત છે? ખાવડા કચ્છ ખાતે, જેની ક્ષમતા કેટલી છે? 3.37 ગીગાવોટ. ગુજરાતની ટોટલ કેપેસિટી કેટલી છે રિન્યુએબલ એનર્જીની વાત કરી તો 42 ગીગાવોટ. ને આ ચીનની બહાર વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જીનો પ્રોજેક્ટ છે, જે માત્ર 10 મહિનામાં તૈયાર છે. 10 લાખ ઘરોને એક દિવસ સુધી વીજળી પૂરી પાડી શકે છે એટલી ક્ષમતા છે. કેટલા? 10 લાખ ઘરોને. કેટલી ક્ષમતા છે? 3.37 ગીગાવોટ. તો આવી જરૂર ધ્યાનમાં રાખો. સાથે સાથે ભાઈ ઓમાન અને ગુજરાત વચ્ચે ગેસ પાઇપલાઇનની ચર્ચા બની. તેની ઓમાન ગુજરાત વચ્ચે આ બી એક તમે કહેશો ભાઈ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો ઉદ્દેશ શું હતો કે ભાઈ ઈરાન ઇઝરાયલ તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટની સમસ્યાઓથી ભારતની ઉર્જા સુરક્ષા બચાવવા માટે ઓમાન અને ગુજરાત વચ્ચે બી ડાયરેક્ટ ગેસ પાઇપલાઇન 2000 કિલોમીટરની મોટી પાઇપલાઇનની વાત છે. લંબાઈ કેટલી છે? આશરે 2000 કિલોમીટર. અરબ સાગરના તળિયે 3000 મીટર ઊંડાઈ. કેટલો ખર્ચ છે? 40,000 કરોડનો ખર્ચ થશે. નાની દૈનિક ક્ષમતા કેટલી છે? 31 મિલિયન ક્યુબિક મીટર નેચરલ ગેસ ભાઈ અહીંથી તમે મેળવી શકશો. તો આ બી કહાની હતી. તો ભાઈ કોના વચ્ચે બી ગેસ પાઇપલાઇનની વાત છે? ઓમાન વચ્ચે. આ તથ્ય જરૂર ધ્યાનમાં રાખજો. ત્યાર પછી કલ્પસર પ્રોજેક્ટ માટે બી રાઈટ ગુજરાત કોની સાથે કહાની બનાવી રહ્યું છે? નેધરલેન્ડ સાથે. તો ખંભાતમાં અખાતમાં 30 કિલોમીટર લાંબો ડેમ બનાવી મીઠા પાણીનું વિશ્વનું સૌથી મોટું સરોવર બનાવવાનું આયોજન છે. જેના માટે સહયોગ કોણ કરશે? તો જેના માટે સહયોગ કરશે નેધરલેન્ડ. ટેકનોલોજી સહયોગ કોણ કરશે? નેધરલેન્ડ. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. ચલો પછી જળ મહોત્સવ 2026. તો ભાઈ આનો જે પ્રારંભ છે કેન્દ્રીય મંત્રી CR પાટીલ દ્વારા ગુજરાતથી કરવામાં આવ્યો. કયો? જળ મહોત્સવ 2026. તારીખ હતી બી 8 માર્ચ, સુજલામ શક્તિ દિવસ. ને ટેગલાઇન શું હતી આ જળ મહોત્સવ 2026 ની? ગાંવ કા ઉત્સવ દેશ કા મહોત્સવ. સાથે સાથે ભારતનો પહેલો વોટર ન્યુટ્રલ રેલવે ડિપો. વોટર ન્યુટ્રલ રેલવે ડિપોનો મતલબ શું થાય કે ભાઈ જેટલું વોટર આ લોકો વેસ્ટ કરે છે, માને કે જેટલું વોટર આ લોકો ઉપયોગ કરે છે એટલું જ વોટર આ લોકો રીયુઝ કરે છે, રિટ્રીટ કરે છે ને ફરીથી ઉપયોગમાં લે છે. તો કહે છે કે કાંકરિયા કોચિંગ ડિપો અમદાવાદ બને છે ભારતનું પહેલું વોટર ન્યુટ્રલ રેલવે ડિપો. કઈ ટેકનોલોજી ઉપયોગ કરે છે? ફાઇટો રેમિડિએશન, માને છોડ આધારિત પ્રણાલી. બચત શું છે ભાઈ? દૈનિક 1.60 લાખ લીટર બી પાણીની બચત થાય છે ને વાર્ષિક 5.84 કરોડ લીટર પાણીની બચત કરે છે. પરંતુ આટલું યાદ રાખજો ભાઈ ભારતનો પહેલો વોટર ન્યુટ્રલ રેલવે ડિપો પૂછે તો તમે કહેશો હા ભાઈ આ કહાની ક્યાંની છે? તો ભાઈ કાંકરિયા કોચિંગ ડિપો અમદાવાદ. ત્યાર પછી પોર્ટ અને દરિયાઈ સુરક્ષાથી જો ગુજરાતથી દેખીએ તો દીનદયાળ પોર્ટ ભાઈ ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા છે. નાણાકીય વર્ષ 2025-26 માં 160.11 મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરીને દેશમાં પહેલું સ્થાન મેળવ્યું છે. કોણ? દીનદયાળ પોર્ટ. સાથે સાથે એક પોઈન્ટ આ બી યાદ રાખજો કે જે આ દીનદયાળ પોર્ટ છે બી વર્ષ 1965 માં જેને આપણે કંડલા પોર્ટ કહીએ છીએ, ઠીક છે ને, જે ભારતનું પહેલું સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બન્યું હતું સેજ. તો દીનદયાળ પોર્ટ નંબર 1 બને છે કાર્ગો હેન્ડલિંગની બાબતમાં. ધેન વર્તમાનમાં મોડર્ન શિપ રિપેર સેન્ટર ક્યાં છે? આ વાડીનાર, ઠીક છે ને. જે મોડર્ન શિપ રિપેર સેન્ટર છે બી વાડીનાર છે. ખર્ચ થશે બી 1570 કરોડ. ને કોની સાથે આ જોઈન્ટ વેન્ચર કરે છે? તો દીનદયાળ પોર્ટ અને કોચિન શિપયાર્ડ સાથે. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. સાથે સાથે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું શિપ અચલ જે આ રાઈટ જે ક્યાં તૈનાત થયું છે? વાડીનાર ખાતે. જેનું નિર્માણ કોને કર્યું? ગોવા શિપયાર્ડ ખાતે. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. રાઈટ. તો વાડીનારથી 2 પોઈન્ટ યાદ રાખજો. એક તો શિપ રિપેરિંગ સેન્ટર જેના માટે દીનદયાળ પોર્ટ અને કોચિન શિપયાર્ડ જે કેરળની વાત કરે છે બી જેઓ જોઈન્ટ વેન્ચરમાં છે. અને એની સાથે એક તથ્ય આ બી યાદ રાખજો જે ઇન્ડિયન કોસ્ટગાર્ડ શિપનું જે અચલ છે તે ક્યાં તૈનાત છે? વાડીનાર ખાતે. ત્યાર પછી ગ્રીન એનર્જી અને ઇનિશિયેટિવ. ભારતનો પહેલો ગ્રીન મિથેનોલ પ્લાન્ટ બી આ ક્યાં બની રહ્યો છે? તો દીનદયાળ પોર્ટ કંડલા.
જે કાર્ગો મેનેજમેન્ટમાં ભારતમાં નંબર 1 હતો. તો ભાઈ અહીં કહે છે કે ગાંડા બાવળ પ્લસ કૃષિ કચરાને સિન્થેસિસ ગેસમાં, રાઈટ, ભાઈ આગળ કહે છે ભાઈ હા ભાઈ, ને જેનાથી બી ગ્રીન મિથેનોલ જે જહાજોના ફ્યુઅલ તરીકે ઉપયોગ કરવાની વાત છે. ને આ પ્રકારનો જે પહેલો પ્લાન્ટ છે ક્યાંની વાત છે, દીનદયાળ પોર્ટ કંડલા. તો ક્ષમતા શું છે, શરૂઆતમાં 5 ટન પ્રતિ દિવસની વાત કરે છે ને ભવિષ્યમાં 100 થી 500 ટન પ્રતિ દિવસ આ લોકો ઉત્પાદન કરવાની વાત કરે છે. તો આ જરૂર ધ્યાનમાં રાખજો. ભારતનો પહેલો ગ્રીન મિથેનોલ પ્લાન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે ક્યાં આગળ, તો દીનદયાળ પોર્ટ કંડલા. ને આ એ જ જગ્યા છે, માને દીનદયાળ પોર્ટ એ જ જગ્યા છે જે ભારતનું નંબર 1 કાર્ગો મેનેજમેન્ટ પોર્ટ બન્યું હતું. પછી આ સવાલને બી સ્ટાર કરી લો, પહેલો એલએનજી ડીઝલ ડ્યુઅલ ફ્યુલ ડેમો ટ્રેન. મતલબ કે ભાઈ આ જે ડેમો ટ્રેન છે એ નેચરલ ગેસ અને ડીઝલ બંનેનો ઉપયોગ કરી શકે છે. તો આ ક્યાંથી ચાલુ થઈ, સાબરમતીથી. તો ભાઈ ભારતની પહેલી એલએનજી ડ્યુઅલ ફ્યુઅલ ડેમો ટ્રેન પૂછે તો ભાઈ આ સાબરમતી અમદાવાદ ખાતેથી સ્ટાર્ટ થઈ, જે ડીઝલ અને નેચરલ ગેસ બંનેનો ઉપયોગ કરી શકે છે. પછી એરબસ સેન્ટર ઓફ એક્સલન્સ, તો આની ક્યાં છે, તો ભાઈ આ જે એરબસ સેન્ટર ઓફ એક્સલન્સ જો વાત સ્થળ છે ગતિશક્તિ યુનિવર્સિટી. અને જે શું કરી રહ્યું છે કે જે નગરપાલિકાનો ઘન કચરો જે સોલિડ વેસ્ટ છે એમાંથી સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ માને કે ટકાઉ વિમાન ફ્યુલ બનાવી રહી છે. કોણ, તો ભાઈ એરબસ સેન્ટર ઓફ એક્સલન્સ જે ગતિશક્તિ યુનિવર્સિટી. ગતિશક્તિ યુનિવર્સિટી શું છે, તો ભાઈ ભારતની પહેલી રેલવે યુનિવર્સિટી જે ક્યાં છે, વડોદરા ખાતે. તો આ બી જરૂર ધ્યાનમાં રાખી શકો. સાથે સાથે તમને ખ્યાલ છે એરબસ પ્લસ ટાટા વડોદરામાં 40 C295 વિમાનો બનાવશે. કુલ 56 માંથી 16 સ્પેનથી આવશે અને બાકીના જે તમને ખ્યાલ છે જે C295 વિમાન છે, જે ટ્રાન્સપોર્ટ વિમાન છે, એ ક્યાં બનશે, વડોદરામાં. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. તો તમને 2 પોઈન્ટ ખબર પડ્યા કે ભાઈ ગુજરાત એક તો ભારતનો પહેલો ગ્રીન મિથેનોલ પ્લાન્ટ બનાવી રહી છે ગાંડા બાવળમાંથી અને કૃષિ કચરાના ઉપયોગથી, અને એક છે કે ભાઈ નગરપાલિકાના કચરાથી ભાઈ એવિએશન માટે ફ્યુલ ચાલી શકે એને બનાવી રહી છે. કોણ છે, ગતિશક્તિ યુનિવર્સિટી. તો આ 2 તથ્યો જરૂર ધ્યાનમાં રાખજો. સાથે સાથે એક સવાલ આ છે જે ઇમ્પોર્ટન્ટ રહેશે, ભાઈ 10 વર્ષ બાદ ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના ભાઈ બચ્ચાનો જન્મ થયો. માને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના સંરક્ષણની વાત છે. ભાઈ 10 વર્ષ બાદ કચ્છમાં બચ્ચાનો જન્મ થયો. કઈ ટેકનિકથી, જમ્પ સ્ટાર્ટ ટેકનિકથી. મતલબ કે ભાઈ રાજસ્થાનના જે ફર્ટિલાઇઝેશન સેન્ટર છે ત્યાંથી જે ફલિત બચ્ચું છે ભાઈ કચ્છમાં જે ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના, ઠીક છે ને, કે ભાઈ અહીં આગળ જે ફલિત ઈંડું છે ભાઈ ક્યાં લાવવામાં આવ્યું, કચ્છમાં લાવવામાં આવ્યું ને અહીં આગળ લાઈને ફર્ટાઇલ કરવામાં આવ્યું. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. તો ભાઈ 10 વર્ષ બાદ કચ્છમાં ગોરાડ ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના સંરક્ષણની વાત છે. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડને ક્રિટિકલી એન્જર્ડ ગંભીર રીતે જોખમમાં ગણવામાં આવે છે. તો આ તથ્ય બી જરૂર ધ્યાનમાં રાખજો. તો રાજસ્થાનના પ્રજનન કેન્દ્રથી ફલિત ઈંડું કેટલું કિલોમીટર દૂર લાવવામાં આવ્યું છે, 770 કિલોમીટર. ચાલો, ત્યાર પછી ગુજરાતમાં લેક એન્ડ એર વોચ પ્રોજેક્ટ, મતલબ કે તળાવની દેખરેખ માટે સીસીટીવી કેમેરા લગાવવાની વાત છે. તો કહે છે તળાવની સ્વચ્છતા અને હવાની રિયલ ટાઈમ સેટેલાઇટ પર દેખરેખ માટે લેક એન્ડ એર વોચ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે, જે 17 નગર નિગમ અને 152 નગરપાલિકામાં આ કામ થશે, જેના માટે બજેટ 100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યું છે. ત્યાર પછી બી ગુજરાતનું વેટલેન્ડ સાઇટ, નવીનતમ વેટલેન્ડ સાઇટ કયું બન્યું હતું, છારી ઢંઢ. ભારતમાં ટોટલ વેટલેન્ડ સાઇટ કેટલી છે, 101. 101 ની કઈ બની હતી, ગ્લો લેક. કઈ બની હતી, ગ્લો લેક બની હતી. 100મી વેટલેન્ડ સાઇટ પૂછે તો સુરહાતાલ, ઉત્તર પ્રદેશ. ભારતમાં સૌથી વધુ વેટલેન્ડ સાઇટ કયા રાજ્યમાં છે, તો તમે કહેશો હા ભાઈ તમિલનાડુમાં છે, 20 વેટલેન્ડ સાઇટ છે. સૌથી વધુ જીઆઈ ટેગ કયા રાજ્યમાં છે, તો ઉત્તર પ્રદેશમાં છે. ગુજરાતમાં ટોટલ વેટલેન્ડ સાઇટ કેટલી છે, 5 છે. કઈ કઈ છે, તો ભાઈ તમે કહેશો નળ સરોવર, થોલ, ખીજડીયા, વઢવાણા અને લેટેસ્ટમાં છારી ઢંઢ કચ્છની વાત છે. ત્યાર પછી આને સ્ટાર કરી લો, પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ બી આ ક્યાં યોજાઈ ગયો, તો પહેલો વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ અમદાવાદ ખાતે યોજાઈ ગયો. ક્યારે યોજાઈ ગયો, તો 4 થી 8 જૂન દરમિયાન. શું હતી થીમ, તો વીર, આનો મસ્કટ હતું, સિંહ પરથી હતું. કોણ વધુ મેડલ જીતે છે, તો ભાઈ ભારત સૌથી વધુ મેડલ જીતે છે,
114 મેડલ જીતે છે, જેમાં 102 ગોલ્ડ મેડલ છે. સેકન્ડ પર જાપાન રહે છે. 75 દેશના 500 પ્લસ ખેલાડીઓ અને 12 પ્રકારની સ્પર્ધાઓ હોય છે. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. તો પહેલો વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ યોજાઈ ક્યાં ગયો હતો? તો બી ગુજરાતના અમદાવાદ ખાતે. ડન. જેમાં ગુજરાત જીતે છે. મનસુખ માંડવિયા દ્વારા આનું અનાવરણ કરવામાં આવે છે. ત્યાર પછી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ બી એ ક્યાં યોજાઈ ગઈ હતી? ગુજરાતના ગાંધીનગર ખાતે. 9 થી 17 મે દરમિયાન ભારતે 44 વર્ષ માને કે 1982 બાદ એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું ગુજરાતમાં માને કે ભારતમાં આયોજન કર્યું. જેમાં પહેલા નંબર પર કોણ રહ્યું? ચીન રહ્યું. અને ભારતનો રેન્ક કયો રહ્યો? 11 રહ્યો. 10 મેડલ જીતે છે, જેમાં કોઈ બી ગોલ્ડ નહીં. 1 સિલ્વર અને 9 બ્રોન્ઝ. ને ભારતનું એકમાત્ર સિલ્વર મેડલ કોણ જીતે છે? જ્ઞાનેશ્વરી યાદવ. તો આ બી યાદ રાખજો. ઠીક. ત્યાર પછી ચર્ચા બની સંસદ રત્ન પુરસ્કાર 2026, જેનું કેટલામું સંસ્કરણ હતું? 16મું સંસ્કરણ. શરૂઆત ક્યારે થઈ? 2010 માં. કોના સૂચનથી? ડોક્ટર એપીજે અબ્દુલ કલામના સૂચનથી. આ વખતે કેટલા લોકોની પસંદગી થઈ? 12 સાંસદોની, 10 લોકસભાના, 2 રાજ્યસભાના. સૌથી વધુ પુરસ્કાર જીતનારા મહારાષ્ટ્રના છે 5 લોકો. ગુજરાતના કોણ હતા? નરહરી અમીન, રાજ્યસભા જે રાજ્યસભાથી છે એમની પસંદગી થઈ સંસદ રત્ન પુરસ્કાર માટે. તો આ યાદ રાખજો, સંસદ રત્ન પુરસ્કાર માટે કોની? તો નરહરી અમીનજીની. ત્યાર પછી કલ્ચર અને ઇતિહાસથી દેખીએ તો એ ભારત અને ઇટલી વચ્ચે વર્ષ 2027 ને કલ્ચર એન્ડ ટુરિઝમ યર તરીકે મનાવશે. કોણ? તો એ ભારત અને ઇટલી. સાથે સાથે જે ઇટલી છે ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસમાં સહયોગ કરશે. સાથે સાથે જો ગુજરાત અને ઇટલી અહીં આગળ તમે કહેશો બી જે કલ્ચર અને ટુરિઝમ યર તરીકે વર્ષ 2027 ને ઉજવી રહ્યો છે, તો એ જ રીતે બી ગુજરાત બજેટ બી કઈ કહેતું હતું? ગુજરાતનું બજેટ કહેતું હતું બી જે ગુજરાત છે વર્ષ 2026 ને પ્રવાસન વર્ષ તરીકે મનાવશે. ત્યાર પછી સમ્રાટ સંપત્તિ સંગ્રહાલય, તો બી આ ક્યાં છે? કોબા, ગાંધીનગર. પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ક્યારે? મહાવીર જયંતિ પર. સમ્રાટ સંપત્તિ જો વાત કરીએ, સમ્રાટ અશોકના પૌત્ર છે, જૈન ધર્મના સંરક્ષક. વિશેષતા છે 2000 થી વધુ હસ્તરથ અને ચાંદીના રથની વાત કરે છે. તો એક પોઈન્ટ આ ધ્યાનમાં રાખી લો. ત્યારબાદ ચર્ચા બની સોમનાથ સ્વાભિમાન પર્વ. બી આ ક્યારે યોજાયો? 8 થી 11 જાન્યુઆરી 2026. કારણ શું છે? તો ઈસવીસન 1026 માં ભીમદેવ પ્રથમના સમયે મોહમ્મદ ગજનીએ સોમનાથ પર આક્રમણ કર્યું હતું અને જેના 1000 વર્ષ પૂર્ણ થતા પુનર્નિર્માણની ઉજવણી કરી સોમનાથ સ્વાભિમાન પર્વ તરીકે. ત્યાર પછી વિજ્ઞાન અને અર્થવ્યવસ્થાથી નેશનલ બાયોબેંક ભારતની પહેલી સરકારી સહાયતા ધરાવતી. ક્યાં આગળ સ્થળ છે? અમદાવાદ. નેશનલ બાયોબેંક. રાઈટ. રોગ કયો છે? એલએસડી, લાઇસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર. તો આ જેનેટિક બીમારીમાં એન્ઝાઇમના અભાવે કોષમાં ચરબી યા શર્કરા જમા થાય છે ને જેના ડેટા સંશોધન માટે બી બાયોબેંકની વાત છે. તો નેશનલ બાયોબેંક બી આ ક્યાં છે? તો અમદાવાદ ખાતેની વાત કરે છે. સૌથી યુવા એનાલોગ એસ્ટ્રોનોટ કોણ બન્યા? તો આદિત્ય પંડ્યા બન્યા છે, 17 વર્ષીય. સ્થળ છે એકે સ્પેસ સ્ટુડિયો ધોળાવીરા, જેમને પૃથ્વી પર ચંદ્ર જેવું વાતાવરણ ઊભું કરી 7 દિવસનું સિમ્યુલેશન પૂર્ણ કર્યું. તો ભાઈ સૌથી યુવા એનાલોગ એસ્ટ્રોનોટ કોણ બન્યા છે? આદિત્ય પંડ્યા, 17 વર્ષીય છે. ભારતની પહેલી સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. મતલબ કે હવે રાઈટ, જ્યારે તમે અનાજ લેશો તો તમારે પૈસા આપવાની જરૂર નહીં, સરકાર તમારા ખાતામાં રાઈટ via CBDC ડિજિટલ કરન્સી જમા કરશે, તમારે સ્કેન કરીને આને ચૂકવવાનું રહેશે. તો ગયા છે ભાઈ મહાત્મા મંદિર ખાતે અમિત શાહ દ્વારા બી આનું લોન્ચિંગ કરવામાં આવ્યું. ડિજિટલ વોલેટમાં ₹રૂપીસ જમા થશે ને જ્યારે તમે QR કોડ સ્કેન કરશો ત્યારે તમને રેશન મળશે. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. સાથે સાથે અન્નપૂર્તિ ગ્રીન ATM લોન્ચ થયું. માત્ર 35 સેકન્ડમાં 25 કિલોગ્રામ આ ATM અનાજ આપશે ને આ પ્રકારનું કાર્યક્રમ ક્યાં આગળ? ગુજરાતમાં થયો હતો. તો આ જરૂર ધ્યાનમાં રાખજો. ત્યાર પછી આને સ્ટાર કરી લો. CTBC બેંક
તો તાઇવાનની અગ્રણી બેંક છે સીટીબીસી બેંક, જેને પોતાની પહેલી શાખા ગિફ્ટ સિટીમાં ખોલી. તો આ બી જરૂર ધ્યાનમાં રાખો. એક્ઝામ થી જો તમે પોઈન્ટ દેખો છો ને, આપણે જે બી તથ્યો કર્યા અભી હાલમાં, રાઈટ, જે 5-10 સ્લાઇડ કરી, તો એને જો રિકોલ કરીએ ફટાફટ ઇમ્પોર્ટન્ટમાં, તો તમે દેખ્યું ભાઈ પહેલી સેમી હાઈ સ્પીડ રેલ સ્પીડ, રાઈટ, જે તમને ખ્યાલ છે, હા ભાઈ, જે ધોલેરા અને કોને કનેક્ટ કરે છે, તો બી રાઈટ, અમદાવાદ ધોલેરાની વાત કરી, સાણંદ ધોલેરાને જો કનેક્ટ કરે તો 200 કિલોમીટર પ્રતિ કલાકની વાત છે. ટાટા સેમિકન્ડક્ટર પ્લાન્ટ બી 91,000 કરોડના રોકાણની વાત છે. એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ ગાંધીનગર ખાતે 44 વર્ષના રાઈટ વિરામ બાદ બી ભારતમાં યોજાય છે, 44 વર્ષના ગેપ બાદ. ગ્રીન મિથેનોલનો જે પ્લાન્ટ પ્રારંભિક ક્ષમતા 5 ટન પ્રતિ દિવસની વાત છે. આ ક્યાંની વાત છે બી તમને ખ્યાલ છે, જે કંડલા પોર્ટની વાત કરી. એરબસ દ્વારા વડોદરામાં વિમાન નિર્માણની વાત છે, 40 વિમાન નિર્માણ કરશે. ટોટલ 56 માટે કરાર થયા છે, જેમાંથી 40 ભારતમાંથી બનશે અને 16 પેરિસથી આવશે. અન્નપૂર્તિ ગ્રીન એટીએમની જે ક્ષમતા છે 35 સેકન્ડમાં 25 કિલોગ્રામ અનાજ આપવાની વાત છે. ઓમાન પાઇપલાઇન જો વાત કરી, ભારત ઓમાન વચ્ચે બી, જેમાં ખર્ચ છે 40,000 કરોડ, 2000 કિલોમીટરની લંબાઈ છે. કંડલા પોર્ટનું કાર્ગો હેન્ડલિંગ 160.11 મિલિયન ટન, સમજાય છે, ભારતનું નંબર 1 પોર્ટ બન્યું હતું કાર્ગો હેન્ડલિંગની બાબતમાં. જહાજ રિપેરિંગ સેન્ટર ક્યાં છે? વાડીનાર ખાતે, 1570 કરોડનો ખર્ચ. ભારતમાં ટોટલ વેટલેન્ડ સાઇટ કેટલી છે? 101. ગુજરાતમાં કેટલી છે? 5. ધોરાડનું ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડનું ઈંડું કેટલું મુસાફરી કરી આવ્યું? તો બી 770 કિલોમીટર. તો આ તથ્ય બી યાદ રાખી શકો. ત્યાર પછી રાઈટ, અમદાવાદ, સાબરમતી અને બોપલથી જો તથ્યો દેખી, પહેલું વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ ક્યાં યોજાયું? તો તમે કીધું હા ભાઈ, અમદાવાદ ખાતે. ભારતનું પહેલું વોટર ન્યુટ્રલ ડિપો ક્યાં છે? કાંકરિયા. પ્રથમ એલએનજી ડીઝલ ફ્યુઅલ ડ્યુઅલ ફ્યુઅલ ટ્રેન ક્યાં છે? અમદાવાદ. ઇન સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્ક ક્યાંની વાત છે? બોપલ. પ્રથમ સરકારી નેશનલ બાયોબેંક ક્યાં? તો બી અમદાવાદની વાત છે, એલએસડી રોગ માટે. ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે જો વાત કરી, નેશનલ એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની વાત છે. એશિયન વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ ક્યાં આગળ? ગાંધીનગર ખાતે. પ્રથમ સીબીડીસી જાહેર વિતરણ પ્રણાલી ક્યાં આગળ? મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે. સમ્રાટ સંસ્કૃતિ સંગ્રહાલય કોબા ખાતે મોદી સાહેબ અને લોન્ચ કરે છે. ચલો, ત્યાર પછી બી ચર્ચા બની નર્મદા વિવાદની. બી આ સવાલને ધ્યાનથી દેખજો. વર્તમાનમાં તમને ખ્યાલ છે સરદાર સરોવર બંધના નહીં બંધમાં જો વાત કરી, જે ડૂબમાં ગયેલા વિસ્તારોના કારણે અન્ય રાજ્યોને થયેલા નુકસાન અંગે 30 વર્ષ જૂનો વિવાદ ઉકેલાયો. 4 રાજ્યોના મુખ્યમંત્રી હસ્તાક્ષર કર્યા: ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ. ઉપસ્થિતિ કોની હતી? કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને જળ શક્તિ મંત્રી CR પાટીલ બી ઉપસ્થિતિ આપી. સેટલમેન્ટ શું થયું? તો બી ફૂલ વન ટાઈમ સેટલમેન્ટ થયું, 1650 કરોડ. દરેક રાજ્ય ગુજરાતને 550 કરોડ ચૂકવશે. હેતુ શું છે? કૃષિ, ઉદ્યોગ અને પીવાના પાણીની સુવિધા માટે. તો આ બી યાદ રાખજો. તો જે નર્મદા વિવાદ છે બી એના સોર્ટ આઉટ થયું. તો આમાં કયા કયા 4 રાજ્યો ઇન્વોલ્વ હતા? ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ. ને આ 4 રાજ્યો ગુજરાતને કેટલા? તો બી 550 કરોડ રૂપિયા ચૂકવશે. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. તો બી ગુજરાત રાજ્યને વિકસિત ગુજરાત અને વિકસિત ભારત 2047ના વિઝન સાથે જોડવા માટે આગામી 5 વર્ષમાં આશરે 10 લાખ કરોડનું રોકાણ આકર્ષવાની વાત છે. વિશેષતા શું છે ઇન્ડસ્ટ્રી પોલિસી 2026માં? તો ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવાની વાત છે, ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ, ક્લીનર પ્રોડક્શન અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહનની વાત છે. ને આ જે નીતિ છે, જે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 છે, બી 4 પિલર પર આધારિત છે. એક તો કે છે બી ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પ્રોડક્શન, ઇનોવેશન એન્ડ રિસર્ચ, સ્કિલ એન્ડ એમ્પ્લોયમેન્ટ અને સસ્ટેનેબિલિટી એન્ડ ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ. તો આ જરૂર ધ્યાનમાં રાખજો. કેટલા લાખ કરોડના રોકાણને આકર્ષવાની વાત છે? 10 લાખ કરોડના રોકાણને આકર્ષવાની વાત છે. ડન છે? ચાલો. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન ક્યાં થયેલું? તો બી એનું આયોજન વડોદરા ખાતે થયેલું. રાજ્યમાં 8 નવી જીઆઈડીસી સ્થાપવામાં આવશે. તો એક પોઈન્ટ આ જરૂર ધ્યાનમાં રાખજો. ઠીક છે ને? વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ એટલો કોઈ ખાસ સવાલ નહીં, બટ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી ચર્ચા બની વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી.
શું છે ટાર્ગેટ 2026 થી 29 ની વાત કરે છે, 3 વર્ષ માટેની આ પોલિસી છે. ગુજરાતને વૈશ્વિક ડેટા હબ બનાવવાની વાત છે. કેપિટલ સબસિડી શું છે, તો ધોલેરા વિસ્તારમાં એસઆર સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન 10 વર્ષના અંદાજ માટે બી 2.5% સબસિડીની વાત છે. સાથે સાથે સેમિકન્ડક્ટર ચિપ શિપમેન્ટ, ભારતની પહેલી ચિપ શિપમેન્ટ જાપાનની ગ્લોબલ જાયન્ટ રેનાસેન્સને સુપરત કરાઈ. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. જીએનએફસી સુવર્ણ જયંતિ મહોત્સવ, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ એ બી પોતાની સુવર્ણ જયંતિ મહોત્સવ મનાવ્યો. કેટલા વર્ષ? 50 વર્ષ પૂર્ણ કર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. રાઈટ, તો આ બી જરૂર ધ્યાનમાં રાખી શકો. ત્યાર પછી બી પરિવહન ક્ષેત્રે નવી પહેલ, પ્રધાનમંત્રી ઈ બસ સેવા. ઈ બસ સેવા માને ઇલેક્ટ્રોનિક બસની વાત છે, તો બી ઓબ્વિયસ છે બી રાઈટ, કાર્બન ઉત્સર્જન નહીં કરે. તો પ્રદૂષણ મુક્ત પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત છે. તો ક્યાંથી લોન્ચ થયું? ગાંધીનગર ખાતે. કુલ 100 ઇલેક્ટ્રિક બસોમાંથી પહેલા તબક્કે 40 આધુનિક એસી ઇલેક્ટ્રિક બસો શરૂ થઈ. ભાડું શું છે? ન્યૂનતમ ભાડું છે 5 રૂપિયાથી મહત્તમ 30 રૂપિયા. ડિજિટલ ટિકિટિંગ અને દિવ્યાંગો માટે સુવિધાની વાત છે. સાથે સાથે 5 વર્ષથી ઓછી વયના બાળકો માટે મુસાફરી સંપૂર્ણ નિઃશુલ્ક છે. તો તમામમાં નિઃશુલ્ક છે. સેકન્ડ છે ભારત ટેક્સી, દેશની પહેલી સહકારી ટેક્સી સેવાની વાત છે. તો કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા ગુજરાતના 14 મુખ્ય શહેરોમાં ભારત ટેક્સી સ્ટાર્ટ કરાઈ. મોડલ છે અમૂલ એન્ડ ઇફકો આધારિત, ખાનગી એપ સામે કલ્યાણકારી વિકલ્પ. સમજાય છે કે જે ઉબર છે, ઓલા છે એની સામે. કે છે ભી ચાલકો માત્ર ₹100 નો શેર લઈ સહમાલિકી સારથી બને છે કે 100 રૂપિયાનો, રાઈટ. કોઈ કમિશન કપાવ્યા વગર 100% કમાણી સીધી સારથીઓને. મહિલા રોજગારી માટે સારથી દીદી પ્રોજેક્ટ પણ લોન્ચ કરાયો. તો ભી ભારત ટેક્સી આ જરૂર ધ્યાનમાં રાખજો, ભી ભારત સરકારની કહાની બનાવે છે, રાઈટ, ઓલા ઉબર. ત્યાર પછી ડિજિટલ આરોગ્ય પહેલ, તો ભી ગાંધીનગરથી રાઈટ, અમિત શાહ દ્વારા પ્રોજેક્ટ છે પ્રધાનમંત્રી ફેમિલી કેરટેકર અને હેલ્થ પાસપોર્ટ. તો 0 થી 16 વર્ષ સુધીના બાળકોના સ્વાસ્થ્ય પોષણ, રસીકરણ અને શિક્ષણનું સચોટ આઈટી ટ્રેકિંગ. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. સાથે સાથે ટીબી રાઈટ, ટ્યુબરક્લોસિસ મુક્ત ભારતની કામગીરી. તમને ખ્યાલ છે ભારતનો ટાર્ગેટ છે ટીબી હારેગા ભારત જીતેગા. 2025 નો ટાર્ગેટ છે ટીબી મુક્ત થવાનો, રાઈટ. થઈ બી ગયો છે, તમે કીધું હા સર. તો સ્ટેટસ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ શ્રેણીમાં ગુજરાત સમગ્ર દેશમાં પહેલા ક્રમે છે ટીબી મુક્ત થવાની બાબતમાં. માહિતી કોને આપી? કેબિનેટ પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ. તમને ખ્યાલ છે વર્ષ 2025 સુધીમાં ટીબી મુક્ત થવાનો ભારતનો ટાર્ગેટ હતો. મલેરિયા મુક્ત થવાનો ટાર્ગેટ શું છે? 2030 ભારતનો. ટીબીના જો આંકડાકીય સુધારાની વાત કરીએ તો 2015 ની સરખામણી 2023 નવા દર્દીઓના દરમાં ઘટાડો થયો છે 34% અને મૃત્યુ દરમાં બી ઘટાડો શું થયો છે? 37%. તો આ બી ધ્યાનમાં રાખી શકો. ડન છે, તમે કીધું હા સર. ત્યાર પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગરના સિવિલ કેમ્પસથી આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પનસેરિયા ઉપસ્થિત હતા. તો આ થોડા ઘણા પ્રોગ્રામની ચર્ચા થઈ. એક તો નમો સ્વચ્છતા અભિયાન સ્ટાર્ટ થયો. રાજ્યની 11,935 સરકારી આરોગ્ય સંસ્થામાં વ્યાપક સફાઈ ઝુંબેશ. અમૃતપાન અભિયાન, આ ધ્યાનમાં રાખજો. ઘણી વખત અભિયાનના તથ્યો પૂછી લે કે વિશ્વ સેના માટે હતું. બાળક અને માતાના સ્વાસ્થ્ય માટે અમૃતપાન અભિયાનની વાત છે. ઓક્સિજન પાર્ક અને ગ્રીન ઇનિશિયેટિવ. અમિતભાઈ રાઈટ, જે કેન્દ્રીય સહકારિતા મંત્રી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના સૂચનથી અમદાવાદમાં 101 જીપીએસ આધારિત ઓક્સિજન પાર્ક સ્થાપવાની જાહેરાત છે. ત્યાર પછી 82 મિયાવાકી પદ્ધતિથી વન કવચનું નિર્માણ છે. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 2026-27 માટે 1,26,00,000 થી વધુ વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક છે. તો આ તથ્યો બી ધ્યાનમાં રાખી શકો. ત્યાર પછી જળ સંચય અને રિન્યુએબલ એનર્જીની વાત કરી તો બદલપુર કારેલી બેરેજ કમ બ્રિજ. તો મહી નદીની વાત છે, મહી નદી પર બી આ બેરેજની વાત છે, જેના માટે બી બજેટ છે 1700 કરોડ. કે છે બી આ બેરેજ બનવાથી, બેરેજ કમ બ્રિજ બનવાથી 183 મિલિયન ઘન મીટર મીઠા પાણીનો સંગ્રહ છે. 16,000 હેક્ટર જમીન અને આણંદ જિલ્લાના 42 ગામોનો લાભ થશે. જેનાથી લાભ એ થશે કે આ પ્રકારનો બેરેજ ક્રમ બ્રિજ બની જશે તો ભૂગર્ભ જળની ગુણવત્તા સુધરશે,
ખારાશ ઘટશે અને ફળદ્રુપતા વધશે. સાથે સાથે મંથ ઓફ સોલર में 2026 तो भारत सरकारની પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત કેટેગરી બી રાજ્યમાં ગુજરાતે 5 રાષ્ટ્રીય પુરસ્કાર મેળવી દેશવ્યાપી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ઠીક છે ને? તેમાં મંથ ઓફ સોલર में 2026 માં સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત. તો આ બી ધ્યાનમાં રાખી શકો. ત્યાર પછી શિક્ષણલક્ષી પહેલ રણશાળા પ્રોજેક્ટ માને સ્કૂલ ઓન વ્હીલ્સ કે ભાઈ જે વ્હીલ્સ પર ચાલતી શાળાઓની વાત છે. તો આંતરિયા રણમાં મીઠું પકાવતા જે અગરિયા પરિવારોના બાળકોને અવિરત શિક્ષણ માટે રણશાળા પ્રોજેક્ટની વાત છે. ક્યાંથી આ લોન્ચ કર્યો? તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ગાંધીનગર પથિકાશ્રમ એસટી ડેપોથી. તો કહે છે ભાઈ એસટી નિગમની જે જૂની વેસ્ટ બસો છે એનો ઉપયોગ ભણાવવા માટે થશે કે ભાઈ એમાં એવું સિસ્ટમ છે કે ભાઈ આ બસોમાં કે ભાઈ ચલો સ્કૂલ નહીં બનાવી શકતા તો ભાઈ જે વેસ્ટ બસો છે એનો ઉપયોગ કરીને બાળકોને ભણાવવાની વાત છે. તો 20 થી વધુ બાળકો બેસી શકે ટીવી અને ડિશ ટીવી ઓનલાઈન ક્લાસીસ માટે. તો એ પ્રકારની સુવિધા માટે રણશાળા પ્રોજેક્ટની વાત છે. તો રણશાળા પ્રોજેક્ટ સ્કૂલ ઓન વ્હીલ્સ કે ભાઈ જૂની બસોના ઉપયોગથી બાળકોને ભણવાની સુવિધા પ્રોવાઈડ કરી. ને કયા બાળકોને? તો જે અગરિયા પરિવારોને, જે રણમાં મીઠું પકાવતા બાળકો, રણમાં મીઠું પકાવતા અગરિયાના જે બાળકો છે એમને શિક્ષણ આપવાની વાત છે. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. ટેકનિકલ વિશેષતા શું છે? બી બસમાં 3.8 કિલોવોટ ઓફ-ગ્રીડ સોલર પાવર પ્લાન્ટ કે વીજળી વિના 48 કલાક કાર્યરત રહેવા સક્ષમ છે. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. જે 28 રણશાળા બસોની જે ફાળવણી થઈ છે તો સુરેન્દ્રનગર, પાટણ, કચ્છ અને મોરબી, જેમાં સૌથી વધુ જે બસો ક્યાં ગઈ છે? સુરેન્દ્રનગરમાં 20 બસો. ત્યાર પછી રાજ્ય સરકારના બી આ સ્ટાર કરી લો. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં અગ્નિવીરો માટે વિશેષ જોગવાઈ જાહેરાત કરી છે. તો વર્ગ 3 ની સીધી ભરતીમાં 20% અનામત લાગુ કર્યું છે. કોને? અગ્નિવીરોને. જે 4 વર્ષ સરકાર, રાઈટ, જે તમને ખ્યાલ છે જે આર્મી માટે જે હાલમાં ભરતી થાય છે રાઈટ 4 વર્ષ માટે, તો ત્યાંથી જે બી આવે છે તો બી એ લોકો માટે 20% રિઝર્વેશન છે. લાગુ પડતા વિભાગો કયા છે? કયા વિભાગમાં અગ્નિવીરોને 20% અનામત મળશે? તો રાજ્ય પોલીસ દળ, હથિયારી, એસઆરપી, જેલ વિભાગ, વન વિભાગ, જેમાં વન રક્ષક ને વનપાલમાં 20% અનામત લાગુ છે. શારીરિક કસોટી માને ફિઝિકલ ટેસ્ટમાંથી સંપૂર્ણ મુક્તિ. વય મર્યાદા, જે ઉપલી વય મર્યાદા છે એની 5 વર્ષની છૂટછાટ. દાખલા તરીકે 35 વર્ષની મર્યાદા હોય તો 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે. તો આ બી જરૂર ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ હબ. તો છોટાઉદેપુર જિલ્લાને સ્પોર્ટ્સ ગુડ્સ હબ બનાવવાનો રોડમેપ તૈયાર કર્યો છે. આ વિસ્તાર તેની પરંપરાગત લાકડાની બનાવટ માટે પ્રખ્યાત છે ને આ અંગે વડોદરા જીએસએફસી ખાતે સેમિનાર યોજાયો હતો. ત્યાર પછી પટારી હસ્તકલા. રાજકોટ જિલ્લાની પટારી હસ્તકલાને તાજેતરમાં જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. પટારી એટલે કે વિશિષ્ટ જડતર કામ ધરાવતું નાનો લાકડાનો પટારો યા બોક્સ, રાઈટ. તો તમે કીધું હા ભાઈ હવે 31 થી 32 ની કહાની બની રહેશે. ત્યાર પછી સોદાગરી બ્લોક પ્રિન્ટિંગ. અમદાવાદ જિલ્લાની આ વર્ષો જૂની કાપડ પર પ્રિન્ટિંગ કળાને વર્ષ 2023 માં જીઆઈ ટેગ મળેલ છે, રાઈટ. સોદાગરી બ્લોક પ્રિન્ટિંગ. તો આ બી એક તથ્ય છે. ત્યાર પછી આપણી હાલમાં લઠ્ઠાકાંડ થયેલો, ખૂબ જ ચર્ચિત રહેલો, તો એનાથી થોડા તથ્યો દેખી લે. જેમાં કહે છે કે ભાઈ એક્ઝામમાં પૂછી લે ભાઈ દારૂમાં કયો રસાયણ રહેલું? તો ભાઈ સામાન્ય આલ્કોહોલમાં ઇથેનોલ હોય છે, પરંતુ જો કોઈ ગેરરીતિ થઈ હોય, ભૂલ હોય, તો એના કારણે શું બની જાય? મિથેનોલ બની જાય. જેને કહેવામાં છે લઠ્ઠો, CH3OH બને. તો ભાઈ કહે છે જો સામાન્ય આલ્કોહોલમાં ઇથેનોલ હોય, પરંતુ જો કોઈ ગેરરીતિ કરે, કોઈ ભૂલ હોય, એના કારણે આ ઇથેનોલ શું થઈ જાય? મિથેનોલ. તો ભાઈ જો મિથેનોલ કોઈ પી લે છે ને જો મિથેનોલ શરીરમાં જાય તો શું થાય? તો મિથેનોલ શરીરમાં જાય તો એ શરીરમાં ફોર્મિક એસિડ બનાવે ને ફોર્મિક એસિડ જીવલેણ અસર કરે છે. શું કરે છે? જીવલેણ અસર. બી કેવા પ્રકારની અસર થાય? તો અંધાપો આવી જાય, દ્રષ્ટિ ગુમાવી લે, શ્વાસ રૂંધાઈ યા મૃત્યુ પામે. તો વર્તમાનમાં જે આલ્કોહોલ છે, જે ઇથેનોલની વાત કરીએ છે, તો ભાઈ એમાં જો ગેરરીતિ થાય શું થાય? મિથેનોલ, ને જેને આપણે કહીએ છીએ લઠ્ઠો. અચ્છા, તો તબીબી સારવાર શું છે? ભાઈ ઇથેનોલનો ડોઝ આપવામાં આવે. દર્દીને એન્ટીડોટ તરીકે ઇથેનોલ આપવામાં આવે છે. ડાયાલિસિસ કરવામાં મશીન દ્વારા લોહીમાંથી મિથેનોલ
યા ફોર્મિક એસિડ બહાર કાઢવાની પ્રક્રિયા થાય છે. તો આ જરૂર ધ્યાનમાં રાખી લેજો. ત્યાર પછી મહત્વપૂર્ણ દિવસોની જો વાત કરી, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, તો જે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થઈ? માણસા, ગાંધીનગર ખાતે. નેશનલ લેવલની ક્યાં યોજાઈ હતી? કોલકાતા ખાતે. ઉપસ્થિતિ કોની રહી? મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. ને આ વખતની થીમ શું હતી? યોગા ફોર હેલ્ધી એજિંગ. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. સાથે સાથે યોગ નીતિ લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય કયું હતું? ઉત્તરાખંડ. તો આ તથ્યો બી જરૂર ધ્યાનમાં રાખી લો. ચાલો, હવે એક્ઝામ માટે જો તથ્યો દેખો છો તો ભાઈ દેશના જીડીપીમાં ગુજરાતનું કોન્ટ્રીબ્યુશન કેટલું છે? 8.2%. તમને ખ્યાલ છે આ વખતે ગુજરાતનું બજેટ કેટલું હતું? 4,08,053 કરોડ. ભારતભરમાં ગુજરાતનો વેટલેન્ડ વિસ્તાર કેટલો છે? તો 23%, રાઈટ. વન વિસ્તાર માને કે બહારના વૃક્ષોની સંખ્યામાં ગુજરાતમાં કેટલા પર્સન્ટનો વધારો થયો? તો 47%નો વધારો થયો છે. ધોલેરા SIR માં જે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન છે, તો 10 વર્ષ માટે કેટલા પર્સન્ટની સબસિડી છે? 2.5%ની. વર્ગ 3ની ભરતીમાં ગુજરાત સરકાર અગ્નિવીરો માટે કેટલા અનામત આપવાની વાત છે? તો 20% અનામત આપવાની વાત છે. ગુજરાતમાં કુલ નહેર નેટવર્કની લંબાઈ કેટલી થઈ? તો 69,931.45 કિલોમીટર. ગ્રીન કવર વધારવા વૃક્ષ ઉછેર માટે કેટલી નદીઓની પસંદગી કરાઈ છે? 185 નદીઓની. વર્તમાનમાં સહકારી ભારત ટેક્સીની શરૂઆત કરાઈ, રાઈટ, જે ભારત ટેક્સીની શરૂઆત કરાઈ છે, તો જેના અંતર્ગત કેટલા શહેરોની પસંદગી કરાઈ? ગુજરાતમાં 14 શહેરોની. 31મું જીઆઈ ટેગ પ્રાપ્ત કરનારું વસ્તુ કઈ બની હતી? તો ઊંઝા વરિયાળી. ત્યાર બી તમે કહેશો કે ભાઈ જસદણના પટારીની બી વાત કરશો. હા સર. અમદાવાદમાં બનનારા ઓક્સિજન પાર્કની સંખ્યા કેટલી છે? 101. અને અગરિયા બાળકો માટે રણશાળા સ્કૂલ ઓન વ્હીલ્સની કેટલી વાત છે? ભાઈ 28 બસોની વાત છે કે બસોમાં બેસીને ભણશે. તો આ તમામ કહાની હતી શેનાથી? તો આ તમામ કહાની હતી, તમે કહેશો કે ભાઈ પ્રભુ શેનાથી હતી? તો તમે કહેશો હા ભાઈ જે ગુજરાત પાક્ષિકની વાત છે એનાથી હતી. તેનાથી હતી ભાઈ ગુજરાત પાક્ષિકની કહાની બના છે. અચ્છા, ઠીક છે સર. સાથે સાથે જો ચર્ચા કરીએ કે ભાઈ વર્તમાન, રાઈટ, ને જો આ પ્રકારનો સેશન તમને પસંદ આવ્યો છે તો પ્રભુ લાઈક શેર કમેન્ટ જરૂર કરજો. બી સેશન કેવો રહ્યો? દેખો મારા સેશનનો પ્રયત્ન એ છે કે કેટલો મેક્સિમમ હું કવર કરી શકું ઓછા સમયમાં, રાઈટ. કારણ કે છેલ્લા સમયમાં જ્યારે સેશન દેખો તો સમય તથ્યોથી કહાની બને કેટલું તમે દેખી શકો છો, કેટલું કામની વસ્તુ હોય, રાઈટ. બાકી એક્સપ્લેનેશન લેક્ચર ખૂબ જ છે મારી પાસે. તમે મારા સેશન જે ડેલી સેશન છે એને દેખી શકો છો. હવે દેખો સંકલ્પ કોન્સ્ટેબલ બેચ ગુજરાત પ્રશાસન પાઠશાળાના જે એપ છે, રાઈટ, જીપીપી લર્નિંગ એપ પર ઉપલબ્ધ છે. શું છે કિંમત? 3 મંથની 2490, 6 મંથની 3499 અને 1 વર્ષની કિંમત છે 5999. તો આ જરૂર લાભ લો. ઉડાન સીસી ગ્રુપ એ અને બી ની કહાની બનાવે છે જેની કિંમત છે વર્તમાનમાં માત્ર 333 રૂપિયા. તો આનો બી લાભ લઈ શકો છો જીપીપી લર્નિંગ એપ પર. જીપીએસસી ફાઉન્ડેશન બેચ માટેનો જે કોર્સ છે એની કિંમત છે માત્ર 416 રૂપિયા પ્રતિ મંથ, જ્યાં આગળ પીવાયક્યુ બી સામેલ છે. એ જ રીતે બી પ્રતિભા નામનો ક્લાસ બી માટેનો જે બેચ કોર્સ છે એની કિંમત છે માત્ર 250 રૂપિયા મંથલી. આમાં પીવાયક્યુ બી છે, એઆઈ કોર્સ તમને ફ્રી મળે છે. ને જો વર્તમાનમાં તમે આ પ્રકારના લેક્ચર સિરીઝ દેખવા માંગતા બી જીપીપી લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે ગુજરાત પ્રશાસન પાઠશાળાની, એને સબસ્ક્રાઇબ જરૂર કરી લો. આની પીડીએફ ક્યાં મળશે? તો ટેલિગ્રામમાં મળશે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો બી જો આ પ્રકારનો લેક્ચર દેખવા ઈચ્છતા હોય વધુ માત્રામાં તો બી કમેન્ટ જરૂર કરજો. ઠીક છે ને? આની તમને જો એમસીક્યુ ફોર્મેટમાં ટેસ્ટ જોતો હોય તો કમેન્ટ એક કરી દેજો કે હા સર જોઈએ છે, તો જરૂર પ્રયત્ન કરીશું. ને પીડીએફ ક્યારે મળશે? જ્યારે 500 લાખ થઈ જશે. તો ત્યાં સુધી વાંચો, તૈયારી કરો ને મોજ કરો.